ગંધારના ભાઠામાં આહિર સમાજ દ્વારા અનોખો સેવાયજ્ઞ, 300મી વધુ વડીલોના હસ્તે સત્સંગ હોલનું લોકાર્પણ। આધુનિક યુગમાં જ્યાં વડીલો પ્રત્યેની સંવેદનાઓ ઓછી થઈ રહી છે, ત્યાં ભરૂચના ગંધાર ગામે આહિર સમાજે વડીલો પ્રત્યે આદર અને સંસ્કારનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગંધારના ભાઠા સ્થિત નવનિર્મિત શ્રી બિલિયાઈ માતાજી અને મોગલ માતાજીના મંદિર પરિસરમાં વિશાળ સત્સંગ હોલ, વહીવટી કાર્યાલય અને પક્ષીઓ માટેના ચબૂતરાનું લોકાર્પણ સમાજના 75 વર્ષથી વધુ વયના 300 જેટલા વડીલોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગની વિશેષતા એ રહી કે સમાજની બહેનો દ્વારા તમામ વડીલોનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું। વડીલોના કુમકુમ પગલાં પાડી નવનિર્મિત ભવનમાં પ્રવેશ કરાવી તેનું લોકાર્પણ કરાયું હતું। સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા તમામ વડીલોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। આહિર સમાજની આ પરંપરાને કારણે જ આજે પણ આ સમાજની એક પણ વ્યક્તિ વૃદ્ધાશ્રમમાં જોવા મળતો નથી, જે ગર્વ લેવા જેવી બાબત છે। વર્ષો પૂર્વે જ્યારે આહિર સમાજના લોકો પશુપાલન માટે ગંધારના ભાઠામાં રાતવાસો કરતા, ત્યારે જંગલી જાનવરો અને લૂંટારાઓથી રક્ષણ મેળવવા બિલિયાઈ માતાજીની સ્થાપના કરવામાં આવી હતી। માતાજી પશુધનનું રક્ષણ કરતા હોવાની અતૂટ શ્રદ્ધા આજે પણ કાયમ છે। દર વર્ષે શ્રાવણ સુદ 14ના દિવસે ભરૂચ અને સુરત જિલ્લામાંથી હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે। આ લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને વડીલોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। ભરૂચ જિલ્લા ગોપાલકના કમિટી સભ્ય છું અને આજ રોજ અમારા ગંધાર મુકામે બિલિયાઈ માતાજીનો એક પ્રસંગ ઊભો કર્યો હતો અમે, અને એમાં એક વિચાર આવ્યો અમને કે જે ઓફિસ બનાવી છે અત્યારે અને શેડ બનાવ્યો છે, વર્ષોથી પરંપરા ચાલતી આવી છે। ડેરીમાંથી આજે સર્વ મોટું મંદિર બન્યું છે અને ધીમે ધીમે એ પ્રક્રિયા આગળ જતાં આજે એક સારું એવું સુવિધાનું કેન્દ્ર બનાવવા માટે જહેમત ઉઠાવી હતી વાગરાના અમારા ઈશ્વરભાઈ આહિરે, કે જે આ શેડ તૈયાર કર્યો છે અને ઓફિસ તૈયાર કરી છે। તેના ઉદ્ઘાટન પ્રસંગે અમને એક વિચાર આવ્યો કે આપણે કોની પાસે કરાવ્યું, ત્યારે અમે બેસીને નક્કી કર્યું કે જો બહારથી કોઈ નેતા અભિનેતા બીજાને બોલાવીએ તો એ યશ અમને થોડુંક અજગુતું લાગ્યું, એટલે અમારા જ સમાજના એવા વયોવૃદ્ધ જે મહિલાઓ છે, જે બહેનો છે, એમને બોલાવીને એમનું સન્માન કરવું અને એક વંદના કાર્યક્રમ કરવાનો વિચાર આવ્યો। અને એના થકી આજે અમારા ભરૂચ જિલ્લાની અંદરથી દરેક તાલુકાઓમાંથી 75 વર્ષની ઉપરની મહિલાઓને અમે બોલાવ્યા છે અને એમાં લગભગ 45 મહિલાઓ આવી છે। સાથે સાથે વૃદ્ધો પણ જે ઉંમર છે કે જે 116 સદી બતાવી ગયા છે, એટલે 105ની ઉપર છે, 90 વર્ષ છે, એ લોકોને પણ આજે અમારે સન્માનિત કર્યા છે અને એમના દ્વારા આજે ઓપનિંગ કર્યું છે શેડનું અને ઓફિસનું। આજરોજ સમાજના વિવિધ વિકાસલક્ષના કામો એની ચર્ચા કરી છે અને સમાજ દિન પ્રતિદિન આગળ જાય। ભરૂચ જિલ્લાની અંદર 40% વસ્તી છે, તો એના સ્વરૂપે અમે એક આ કાર્યક્રમ કર્યો છે સમાજને જાગૃતિ લાવવા માટે। મારું નામ રવજીભાઈ ધનાભાઈ આહિર। આજે ગંધારના ભાઠાની બિલિયાઈમાં અમારા આહિર સમાજનો એક પ્રોગ્રામ રચવામાં આવેલો, જેમાં 75 વર્ષની ઉંમરની વૃદ્ધાઓને બોલાવી તેઓનું સન્માન કરવામાં આવેલ, અમારું પણ સન્માન કરવામાં આવેલ અને અમારા આ આહિર સમાજની દીકરીએ બહુ ભવ્ય પ્રોગ્રામ રાખેલ અને આ ભવ્ય પ્રોગ્રામની અંદર અમારી 75 વર્ષની ઉંમરના વૃદ્ધાઓને અહીંયા બોલાવી તેઓનું સન્માન કરવામાં આવે અને અમે ખૂબ આનંદ રાખીએ છીએ, ખૂબ અનુભવ કરીએ છીએ અને મજા આવે કામ છે અમારું। અમે ખૂબ રાજી છીએ। અમે તમામ પ્રોગ્રામની અંદર આવો સમય આવે એ પ્રમાણે અમે રાજી છીએ અને આભાર માનીએ છીએ।